મજા નહીં પ્રસંગમાં. ગમે તે કરીએ પણ આપણે ગામડે જઈએ ને તારે જ આપણને શાંતિ થાય. પેલી રમલીન બમલીન કેટલા દાડે મને તો મળી પૈસા. મને એવું થઈ ગયું મને પાછી કહેતી હતી 2 દાડા રોકાઈ જા, પણ તમારા હિસાબે વાડી મને રોકાવા ડોહા થાક લાગ્યો. એ વાત જવા દેવો, થાક લાગ્યો છે. હા, તમારે તો પ્રસંગ પત્યો નહીં કે ઘરનું બાયણું જોયું નહીં કે તમારે થાક ચડી ગયો શરીરમાં. એકદમ શું થઈ જાય તમને? શાંતિ રાખ, મને ઘરે પોગાડતી જલ્દી. એટલે કહીએ છીએ કે ઉંમર પ્રમાણે નાચો કૂદો. કેવું વરઘોડામાં નાચવા માંડ્યા હતા કહેતી હતી ડોહા શાંતિ રાખો, શાંતિ રાખો, તમારી જવાની નહીં ફૂટી રહી, સમજ્યા? મેડમ લીંબુ પાણી બનાવ ઘેર જઈ. મને જલ્દી. શરીરનો ડોહા કોઈ ભરોસો નહીં, જો તમને ચોખ્ખું કહી દઉં. એટલે નાચવા કૂદવાનું છે બધું બંધ કરી દો તમારું. થાક લાગ્યો ને, કામ કઈ ખાઈશ નહીં મને. પેલા કાળિયાને બતાવી આવીએ, કાળું ડોક્ટર છે અમારે. હા, એક ઇન્જેક્શન આલ દે ને બધું પાર એવું કરું? મટી જાય. ઓવર ડોહા અલ્યા કાટલો પાથરું તું આવા હોય સોંડે. એ આવું તું પાથર. હાય આવો. હા, પાથરું પોતરું પાથરું. ના ના, કઈ વાંધો નહીં. તું ખાલી પાણી લેતી આવજે, જાજે જલ્દી. લીંબુ પાણી બનાવીને લઈને આવું. ચક્કર આવતા લાગે છે, તમે વધારે કુદા કુદી કરી શકો? હો, ઘણા ચક્કર આવે છે. હા હા, શું થઈ ગયું સારું? અચાનક આટલી બધી મારું હારું આજે આટલું બધું કેમ ગભરામણ થાય છે? કેમ આટલી સાચી દુખે? કાંઈ ખબર પડતી નથી. આ શું થઈ ગયું મને? તોય લાય કે જલ્દી પાણી. લાઈ લાઈ ડોહા, લોક બોક ખોલું તારા કા. એ તો 2 દાડાથી આપણે બંધ કરીને ઘર ગયા હતા. લો પીવો. કાર્યમ ફોન કર્યો છે, હું હજી રિક્ષા બોલાવ. એક્ટિવ તમારથી ડોહા શું થયું? ડોહા 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 હું થઈ ગયું અચાનક આ ડોહાના? ડોહા ઉઠો ડોહા. હા ઉઠજો, હેડજો, પેલા દવાખાને લઈ જાઉં તમને. મારે તો એક ને એક ડોહો જતો રહેશે તે હું પૂના મરોને રહે. હેડજો દવાખાને લઈ જાઉં તમને ફટાફટ. હેડજો. હા, એ તો ડોક્ટર થોડું દવા પાણી તમને કરશે ને એટલે તમને સારું લાગશે. થોડું ઇન્જેક્શન ઠોકાડશે. હા હેડજો. થાકી ગયો હું આ તડકા. થાકી જાવ પણ ના પાડતી હતી, ના નાચો પણ ના. ડોહીઓ ભારી નહીં તો ઘૂસ્યા નહીં નાચવા માટે. હા ડોહી, હા, કે જે તાકાત નહીં મારા. ના જોઈ કા ગયડા છે આવા. પપ્પા, હું એવા પાપ કર્યા તો તમે તે આવું ડોક્ટરે કીધું. મને તો ચિંતા પેઠી છે. આમ તો હું ચિંતા કઈ કરતી નહીં તમારી. જબ્બર ચિંતા પેઠી છે મને તમારી. આડા પોડા ઘરમાં ડોહી, ચિંતા ઘરમાં. ભગવાન ચમ આવું કરી રહ્યો હતું. મારા ડોહા એવા હું પાપ કર્યા હતા. હે તે મારા ડોહાને આટલું દખ આલ્યું છે તે ઓપરેશન કરાવવાનું કીધું છે ડોહા. ઓપરેશન ઓવા કે તમારા ડોહાનું ઓપરેશન કરાવશો તો તમારો ડોહો હાજો થશે. અને પાછું અમદાવાદ મોટા ડોક્ટરોને બોલાવવાના છે ડોહા. તો તાર હા તું છે ને જરાય ચિંતા કરમાં. તું ચિંતા તો થાય કે તમે એકના એક છો. મારા થોડી 2-3 ડોહાઓ છે તે બસ ચિંતા ના થાય. તું રોમા ડોહી, તું રોમા. જરાય ચિંતા કરમાં. વાહ ડોહી રોમા, તું રોમા. મેં ડોહા આવું નતું વિચાર્યું કે તમને આવું થઈ જશે. મને ડોક્ટરે કીધું તે મને છાતીમાં દુખવા માંડ્યું. સતા સુધી મને છાતીમાં નતું દુખતું. ડોહી તું જરાય ચિંતા કરમાં. તારે કાંઈ ચિંતા કરવાની જરૂર નહીં. પૈસાની ને જો મારું ઓપરેશન ન થાય કાંઈ નહીં, પણ જોઉં તને ડોહા, હું મારા જીવ આપી દે તમારું ઓપરેશન માટે. તારો જીવ તો આપવો તમારું નહીં. ઓપરેશન હું કરાઈને રહે. પણ સાંભળ, કોઈની પાસે હાથ લાંબો કરવા તો જાતી જ નહીં ડોહી મારા ખાતર તું. ચમ ડોહા, ના આપણે પૈસા કોઈ પાસે માંગવા નહીં. ડોહા એમ તો કોઈ હાલે એવું નહીં આ દુનિયાની અંદર. એટલે તમે ચિંતા ના કરો, હું બધું સહન કરી લે. પણ તમને ઊભા કરી દે એ આ તમારી રાધાડીની જિમ્મેદારી છે.
તમારા માટે ખાવાનું બનાવશું. ડોહાએ ખાલી ડોક્ટરે એવું કીધું છે ખીચડી ને દૂધ જ ખાવાનું. હા, ખીચડી બનાવશું ફોતરા વાળા દાળની. તમે ઊંઘજો ને કોઈ બી કોમ હોય તરત રાધાડી કઈ બૂમ પાડજો. હું આય. હે ભગવાન, આવા દિવસો બતાવાતા મારી રાધાડી બાપડી એકલી એકલી તો હું કરશે? અને એ મારી વગર તો ચો રહે છે? એક જરાક એક સેકન્ડ રહેતી નહીં અને તમે મને આવું કરી દીધું. ડોક્ટર ભગવાન, રાધાને થોડી સાચવી લેજો. મને જે થવું એ થાય, પણ મારી રાધાને સાચવજો ભગવાન. એને તૂટવા ન દેતા ભગવાન. તારા વાદે મારે ઘેર વાંચવાનું છે હજી. રાધા, રાધાડી, એ રાધા, મારે હાજુ ઓમને હર પાટ જઈ આ તો જો વાટેને લડકેનું મોટું છે શું જોર પર છે. અમને તો આમ તો હોમેથી આપણા જોડતી જોડતી કરજો. માર કોમ તો જલ્દી ચમ હું થયું છે મોટું છે માવ લડકેનો રોવ રોવ થઈ ગયો રોઈ કાઢ. અલે ચમ રોવા? હાય હાય, આ તો કોણ છે? ચમ રોવા? હા તો હાય મારી એમ કે હાલાજી ના હાય સાઈડ જો કૂટી નાખીએ. ના માર ડોહાને અમે બે દાડા ગોમડે નતા જો. હા, તે ઘેર આવતા મારા ડોહાનો થોડો દુખાવો થયો તો ડોક્ટરને બતાવવા માટે લઈ જઈને ડોક્ટર કે કેન્સર છે ને છેલ્લો ફેસ છે. ચૂપ થઈ જા, ચૂપ થઈ જા. ભગવાનનું કરેલું તો સુમલે હું ડોહા વગર નહીં રહી શકતી. તમને ખબર છે ને? મારો બાપા એક ડોહો છે. બીજા બધા પૈસા ના હોય. હું ચિંતા ના કર, બધું હાર થાય. જો ભગવાનને જે ગમ્યું એ ખરું. હવે આપણા હાથમાં તો જો કશું છે. જો ભગવાનને હવે લખી હશે એવું હવે જિંદગીમાં તો આપણે એવું યાદી ના જાય. બોલ, અમે બધા બેઠા છીએ થોડા આધા પાછા કરીને ઓપરેશન કરાવીને ખર્ચો કરાવી 2 લાખ રૂપિયા ડોક્ટર કે જમા કરાવો તો તમારા ડોહાને ઓપરેશનના સ્ટેચર ઉપર લઈએ અમે. હવે ઘરની અંદર તો બાર 10 રૂપિયા પડ્યા છે. તને ખબર છે તો હું કાળી મજૂરી કરું છું. એ પણ અમારે પરિસ્થિતિ હ નહીં ને તો અમે પછી ટેકો કરી દી. સાચી વાત ને? પાણી માર મોટી લઈ ગઈ છે તો મૂકી દેજે જા. અમાર ડોહાએ તો કોઈ દાડ કોઈનું બુરું વિચાર્યું નહીં કે કોઈનું ખોટું કર્યું નહીં. જો રાધા હાથી કહું, જે ખોટું નહીં કરતું ને એને જ આવું કેન્સર ને આવું રોગ થાય. જે દુનિયામાં પાપ કરે છે ને ખરાબ કરે છે ને એ તો જલસાવાળી જિંદગી એને કોઈ થતું નહીં. જો કોઈ કશું કરતું નહીં ને થયું કેવું શું. અને અત્યારે આજકાલ તો શું છે મતલબદાર કેસ વધી છે ખબર આ દવાઓ નાખી નાખીને બધું પકવે ને તો અમારે પાણી બધું બગાડી પાછા લગનમાં ઠુમકા મારી મારી નારી નહીં કોઈ ના થાય એનથી ના થાય બી. આ તો પહેલેથી પગરતું હોય સારી. અને અત્યારે જમાના પ્રમાણે ઘેર ઘેર બૈરોનો કેન્સર અને આદમિયાને મોઢાના કેન્સર. હમણાં મારે અમારે ખબર મળી જાય પેટમાં ઓતેડા કેન્સર હતું. પાણી ભરાઈ ગયું. બાપા વાપરો છો તમે મારે અત્યારે ઉતાર દવા લેવા જતો. ઘેર જતો હતો. શેમાં જતો હતો? ઘેર જઈએ મારે આવજો ડોહન. અને કોઈ થોડી ઘણી જરૂર હોય બાપા જો અમારે જો તો પહોંચતું નહીં. 2 લાખ ની જરૂર. ચિંતા ના કર, હું મારી બુટ્ટી આલે તું સગવડ બેટી આલે જા લઈ જજે બાપા. તમારું સારું કરશે ભગવાન. તું તો અમારે પાડોશી કમવાની આવતો ને આવશે. તું તો અમારે બોન જેવી. અમારે એક બુને દોડીને આવો. એક બુને આપણે કીધું હોય ને તે રાધા ટોપુ કરશે તો હ બધે દોડા કારું ભાઈ કદી નાનું કીધું ચારે બુટ્ટી ને વેટી લેવા ચાલે લઈ જાવ છે. અમે આઈએ હે તાર ઘેર દોવાની દવા લઈને આવો. હેડે સુમલી હોય છે ને પૂરી તાણાની નહીં પણ અત્યારે ઘેર ઘેર આવો રોગ ફેલ્યા છે ને એટલે હું કઉ છું કે છોકરાનું તમે ખાવાનું ધ્યાન રાખો. અને અત્યારે તો હું તો કહું ખાવાનું સાચું તો ખવાય જ નહીં. ઘેર ખેતી કરાય, ઘેર શાકભાજી શાકભાજી બધું ઘેર વવાય અને ઘેર જ રોટી ખવાય. હું તો કહું આ બહારની દુનિયા તો જોવાય નહીં. અત્યારે તો બાપ સારું કરજો તો બા તો જોઈ લે કરાય એવું નહીં. આપણે સાચું કહું તો બધા બીપી ઘટી ગયું ને વાત સાચી છે બાપ. આપણને રમતા તો જોવો તો અને પેલા તો કહેતા કે કેન્સર જોડે રહી એટલે ફેલાય પણ એવું નહીં. સુમલી અત્યારે અભરી અત્યારે એવું કશું રહ્યું નહીં. અત્યારે બધું આવી રીતે ખાવા પીવામાં થાય એટલે તું જ ધ્યાન રાખજે. તારા ડોહાને કેજે ધ્યાન. બાપા અમે તો બહુ ધ્યાન રાખીએ. અમે તો બહારનું ખાતા જ નહીં. લે હોય ફૂટીએ હેડ बेमान है बड़ा मौसम है बड़ा बेमान है आज मौसम बड़ा. રાધા ભાભી આવતા હોય એવું લાગે છે.
શું રાધા ભાભી આ બાજુ શું થયું રાધા ભાભી? કોઈ નહીં આ પેલું મારા ડોહાને ભેંસનું દૂધ પીવડાવવાની ડોક્ટરે ના પાડી છે ત્યાં ગાય માટે ગાયનું દૂધ લેવા જતી હતી. ઓવર તે આ બાજુ પેલી ગાયો બોધી શકે પેલા રમા કાકાએ તે ડોક્ટરે એવું કીધું છે તે કે શું કીધું રમા કાકાએ? રમા કાકાએ નહીં કીધું, ડોક્ટરે તમારા ભાઈને એમ કીધું છે કે પેલું કેન્સર છે. ઓ બાપરે, ઓહો. આ તો ચિંતા ના કરશો. હું હા નહીં. હા તમે શું પણ તમે શું કરશો? પણ હાથ પકડ્યા વગર વાત અરે કરો. તમારે જે જોઈતું હોય હું હાલે. હા પણ હાથ પકડ્યા વગર વાત કરો. આ કોઈ રીત છે તમારી? અરે મને તમે વાત કરી તો મને થોડી આમ દયા આવી ગઈ તમારી. દયા આવી છે તમારા ભાઈ ઉપર દયા કરવાની, મારા ઉપર દયા પણ મારી કરવાની. ભાભી નહીં તમે, મારા ભાભી નહીં તમે. અરે આ કોઈ તમે જ છો તમને આવી દે અરે. બગલમાં ગાલવાની? પણ હું કોઈ નહીં કહું. પણ શું કોઈને નહીં કહું? આપણા એનો તમારો બેનું. ઈરાદો શું છે? આપણે જેની વાત કોઈ નહીં કહું. જો તમને કહી દઉં છું મનુભા, આ રીતે મને ટચ કરો છો ને મને ગમતું નહીં હો, કહી દઉં છું. મારો ડોહો બીમાર છે એટલે તમે ફાયદો એટલે ઉઠાવો તો છો કીધું મારા. કે તમારે જે જોઈતું હોય હું લાયા હું લે. બધું કરી શકું છું મારા ડોહા માટે. એટલે અડવાનું નહીં, મને અડ્યા વગર વાત કરવાની. હું કોઈની વાત નહીં કરું રાધા ભાભી. શેની વાત નહીં કરો તું? અરે તમારે જે જોઈતું હોય હું હાલે કોઈની વાત નહીં કરું, કોઈ નહીં કશું નહીં. હું તમારા ભાઈ અત્યારે પથારીમાં પડ્યા છે ને એટલે કશું બોલતી નહીં, બરાબર? મજબૂર અરે, છું. અને જે રીતે સમજાવવાનું મને તું પહેલાથી ગમે છે. હા, તો આ કોઈને નહીં કહું એટલે કોઈને નહીં કહું. મને પહેલાથી તમે ગમો છો રાધા ભાભી. આ હું આવી વાત જાઓ. કરો છો તમે? સાચું કહું છું. તમે એના ભાઈબંધ છો, બોલતા થોડા શરમામ નહીં આવતી તમને શરમ? અરે અત્યારે તો નિયર પહોંચે ને બધું હોય એટલે કોઈને કશું કહે નહીં. હું અને તમારે નહીં કહેવાય. આ વસ્તુ મારા ડોહાને ખબર પડશે તો એને શું થશે કે અરે મારી તમારો રાધાની ડોહા તો આવી? બીમાર છે એને શું ખબર બીમાર પડશે? એટલે હાજર થશે. એને કશી ખબર નહીં પડે. હું બેઠી છું ને તો સુધી બરાબર, હા. એટલે તમારે મારી ચિંતા હારું કરવાની મેડમ, જરૂર હું નહીં. આવું હંગાત દૂધિયા. નહીં આવું. અને આ પછી અડે આજ પછી મારો હાથ પકડવાની કોશિશ ના કરતા. રાધા રાધા તારો ડોહો તો કાલ ટપકી જશે. એને તો કેન્સર છે. હું નહીં બેઠો. બોલ્યો તું હે? આ જઈએ તારો ડોહો કાલ ટપકી જાવ. હું તારા શું જેવી બોલ્યો? જોઈ. શું બોલ્યો હે? હા? શું બોલ્યો? મારા ડોહા વિશે તું શું બોલ્યો? શું બોલ્યો? હું બેઠો છું. તું બેઠો હોય તો તારા ઘેર. અરે હું તને મારો પ્રેમ. ડોહો જીવતો છે ને જીવતો રહેશે અને એને હાજો કરવાની તેવડ મારામાં છે. બરાબર? ટપકી જશે એટલે તું શું સમજે છે તારી હું જાતના? તને પ્રેમ કરું છું રાધા. તું ગમે પ્રેમ તે. કરો, પ્રેમ કરો. રાધા તું સમજતી નહીં. રાધા સિર્ફ કાળિયાની છે ને કાળિયાની ડોહાની જ રહેશે. રાધા તું મારી છે. રાધા રાધા તું મારી છે. રાધા કાળુબા કાળુબા કેમ છે? તમારે કેમ છે કે અમારે તો જીમ ચાલે ને ચાલે બહુ દુઃખ થયું વાપરી. એવું કાઢો. બહુ દુઃખ થયું છે વાત વાપરી, પણ હું કરું કાળુબા? સમયની વાત છે. અત્યારે સમય કોઈનો સાથ નહીં આપતો. હા બેટા, હું લાયા હું કરું બોન, હું કરું? મારે તો કટણાય બેઠી. હું જતો રહે તો મારી રાધાનું કોણ ધ્યાન રાખશે? કાળુબા તય આઈ તો યાટી જો તો પછી હને મેર આવશે કે મારે તો હું કરું બોન? મને તો કાંઈ ખબર પડતી નથી ને પૈસા કેટલા, મને તો ઓપરેશન ના કીધા તો રાધા કેટલું કરે મારા માટે. મને તો આને કરતા તો મળી અલી, ચંપા બોલ, તાર ઘેર થઈને આઈ વળી. મને બોલાવાય ઊભી ના રહી. મને એમ કે તું જઈ આઈ કાળુબા રોસા નહીં રોસ રોજ નહીં, આરામ કરો. અને વધારે તકલીફ ખરાબ જ કરો, રોવાનું બંધ કરો. રાધા, ક્યાં જઈ? આયા, ચંપા કાળુબા જો. બે જણા આયા. કોઈના વગર કોઈ અટકી પડતું નહીં. બરાબર? ભગવાન બધાને નિમિત્ત બનાવે છે ને બધાનું પાછળ ગોઠવીને રાખે છે. ક્યાં આયા? ચંપા હું તો હાલ આવી. ડોહા, કેમ ઊભા થયા? ના, રો રો કરો હો, કોક સમજાય તું ધ્યાન રાખી. કીધું છે ડોહા, હું શું હુઈ જાઉં. ચિંતા ના કરો. કેવા રાખીને હું થશે? મારા ડોશીનું હું થવા મારા જે પડે જે હવનું થશે તમારા ડોશીનું હવનું થશે. થશે, વહુનું થશે. આડા પડો. આપણી ભૂલી ના વાપરો તમે. હા, ચિંતા જરાય ના કરો, અમે તમારી બૂન છીએ, બે બૂનો છીએ અમે તમારી, એવું સમજો. સાહેબ મારી રાધા મોટી હતી કે? મેલી ના આટલા પૈસા લાવીશું.
અરે બોડી લે છે રાધા. હા બોડી છે લે રાધા. ઊભી થા લે બે રોકડા લઈ આવી બેન તો વેચીને બે અલી રાધા એવું ના હોય હાય હાય તું તો અમને લાચાર પાડે રાધા અમને લાચાર પાડે જો પાડોશી ના કોમમાં ના આવો તો અને તમારી કોણ કોમમાં આવે ખબર. ડોહા લે જપલામ ભરી દે લે હા દાદુ મને થોડો ડોહા ચિંતા ના કરો હવે તમે જો ભગવાને આપણો સાથ આલ્યો આપણે કોઈનું ખોટું કર્યું નહીં ડોહા મેં શું કીધું તું વિશ્વાસ રાખજો તમારી રાધાની ઉપર ચિંતા ના કરો મારા ભાઈ અને બેટી બાપા તમે રોશો નહીં હે અમારા ઘરે સારો હાલ્યો જો રાધા ઈયાટવાનું નહીં ભગવાને દરેકનું આપેલું છે નહીં બરાબર જો ભગવાને દોત આલ્યા ને ચાપા કોકનું હા. જો બીમારી આલી તો સાથ આલ્યાનું કોકનું કરવાનું. અને આ તો જો અમે ધરમનું કામ કરવા માટે અમને નિમિત્ત બનાયા બાકી આ પૈસા તમારા છે તમારા નસીબના લખેલા છે બરાબર નિમિત્ત બનાયા તો હું કેવું સુમલી સાચી વાત ઉધરસ થઈ પાણી પા ડોહન પાણી પા બેટા છોકરા પાણી લઈ આવજે ગ્લાસમાં હું લેતા આવજો કુબાઈ જો પાણી લેતા આવો નથી હું લેતા આવો પપ્પા ઓલે હવે મારા ડોહાને કાલે લઈ જાઉં દવાખાને અને આ ડોક્ટર નો ઓપરેશન કરાવી દે શાંતિથી પછી અમે સમાચાર લઈને કોઈ કોમકાજ હોય કોઈ ટિફિન બિફિન તો આવી છે ચંપા માર સુમલી તમને હું કહીએ આવી રહ્યા અમારા સંબંધીઓ પણ હું કરવાના કે બાબુ તને કડવા અનુભવ થયા છે આ સમયે તો તને કડવા અનુભવ થયા છે હું તો સાચું કહું જમાનો બહુ ખરાબ એમની બૂનને ફોન કર્યો તે એમની બૂન બની કે અમે શું કરીએ કરો તમે જાતે દવાખાનું કરો તે બૂને હાથ અધર કરી દીધા અને ત્યાંથી કાઢવા તો હાય મારી બૂનો કરતા હતા ખરાબ સમયે કઈ કોઈ સાથ આપતું નહીં ઘરનો દાંત વાળો છે જો તમને કહું સાચું કહીએ ને તો અને મને તો હું ચિંતા હતી હોબર સુમલી આ ખેતર છે ભેંસો છે ખેતર છે ભેંસો છે બધું જ છે છ પાછા ભેંસો લાયા છે પોચ હતી તે પાછા એક ભેંસ લઈ આવ્યા છે દૂધ આલો છે તે આ બધું હું જેવી રીતે કરી શકે હું ઈઆઈટી જઈ હતી અંદર ને અંદર શરીર તો કઈ ભારે નહીં એટલે ફળ દઈને હાજા નવરા થઈ જશે અને જો ઓપરેશન જેવું વિચારીએ કરી દો. ને જેવું વિચારીએ ને એવું થાય આપણે વિચારવાનું જ નહીં કે આપણા જોડે ખરાબ થયું છે એ ભગવાનનું નામ લેવાનું ભગવાન તું કરે ખરું મારો પ્રભુ મારી તારા હાથ છે 1000 મને વિશ્વાસ નતો કે તમે મને આટલો મારી હકી બુનો કામમાં ન આવી બુન તમે લોકો આવીને ઉભા રહ્યા. તમે આને બુડો જ કરી આથી અમને આવવા નહીં દીધું બુન બુન કરી તમારે અને ગાડવા નિમિત્ત મન બનાયા છો આપણે સેવા તો જો દરેક લોકો કરે છે પણ તમારી જ સેવા કરવાનું અમારા કર્મમાં લખ્યું છે નિમિત્ત આજુબાજુ વાળા પૂછો છે પાછા અમાર કાળુબાની ચિંતા કરે છે અમારે છે ને કીધું ડોક્ટરે ઓપરેશન કાલે આ પૈસા આલે કાલે ડોક્ટર ને કહું લે માર ડોહાને હવે સ્ટ્રેચર ઉપર લઈ લે એટલે ને અલી પેલું હેડતા નહીં દવાખાનામાં ટેબલ જેવું આવે દોડાવે પેલો હેડતો પલંગ હા ટેબલ હેડતું ટેબલ ચંપા હેડ લેવા મારા દૂધ ભરાવાનું હોતનું તારે દેવા ભેંસ એકવાર પાલો દૂધ મારો દેવા આલે તો બાયડી જતી નહીં એમ તો બહુ જોર આવે બાયડી તો તમાર બાયડી નું થયું બધું સહન થઈ ગયું બસ બધું સારું ગુણ આપણે હારે તો જવાડે તો થોડું ઘણું કચકચ કરે જવાન છોકરો અત્યારે તમને ખબર નહીં આટલી આટલી તો બેમાર જવું છે ના બાપા મારે દૂધ ભરાવાનું રહેવું થાય. મારા ચિંતા ના કરતા દવાખાનાથી સમાચાર મોકલાવજો હા છોકરા કાલે જ લઈ જઉં છું હા હો લેરા આવજો ડોહા જોયું ગમે તેમ તોય માર ચંપા માર સુમલી સાચી વાત લે આજે જરાક હું કહેતી હતી તમાર બુનનો તમાર ભાઈનો બધાને હું ફોન કરીને સાચી સાચી વાત મારા ડોહાના દવાખાન લઈ જવાનો છે ને 2 લાખ રૂપિયા જમા કરાવવાના છે તોય કોઈ કેમ છો હાઉ બસ મજા જીવીએ છીએ બસ હવે ધીમે ધીમે તમે બીમાર હતા એવું વાપર્યું તું બી હવે શું કરું બીમાર તો પડી ગયો તો પણ શું કરવાનું મારે કેવી હવે તબિયત કેવી છે બોલો તમે જેવા આયા છો ને એવા જતા રહેજો અહીંથી હું તો મારા ભાઈબંધની ખબર લેવા આવી ગાંડી છો તું હું કોઈ ખબર લેવાની જરૂર નહીં તમને કીધું ને કે મારા ઉમરે પગ મેલવા નહીં તમાર જતા રહો અહીંથી જતા રહો મારે તમારે મોઢું નહીં જોવું અરે રાધા મનુલાલ ડોહા! ખોટું ન લગાડતા મારી તબિયત ખરાબ છે ને એટલે એને થોડુંક આમ ગુસ્સો ડોહા છે. તમે ચૂપ થઈ જાઓ ના પાડી તમને મેં બોલવાની દુઃખ સે હુઈ જાઓ
તમે જતા રહો જો ઘેર અમાર ડોવો હારો જ છે હો એટલે હેડે તાણ. એકલું તબિયત કોકની ખાચવશે. બાયડીના ઇજ્જતના ફજેતા કરે છે ડોહો. શું વાત કરે બરાબર આ તો તમે બીમાર છો ને એટલે મારે કશું કહેવું નહીં અને આમ કહો છો કે મારો મુન્યો હું જતી હતી હોય ગાડી દૂધ લેવા તમારા માટે તો મને ભેટી પાડ્યો ને હાથ પકડે મારો અને પાછો મને શું કે ડોહા તમારે હજુ દવાખાને જવાનું પાછો મને શું કહે છે કે હું બેઠો છું કે ભાભી ચિંતા ના કરો તમે મારી ભૂલ થઈ ગઈ અરે કાળુબા. મુનિયા ભૂલની હા, ના પાડે કાળુબા. તો હું આયા બીમાર પડ્યો છું અને મારી ભૂલ થઈ ગઈ કાળુબા. હું ભૂલ થઈ ગઈ તારા મારી જોઈ કોકની બાયડીની હું તો તમારી તબિયત ભૂલ ના કરો. હું તો તમે કબૂલ અરે હજી તો હું જીવું છું જો તું મારી બાયડીનું આવું નજર નાખે કાળુબાના આ પર વિશ્વાસ નહીં, હું પાક્કો ભાઈબંધ છું ને. ડોહા મને મારી બાયડી ઉપર વિશ્વાસ છે ડોહા અને પાછો શું કહે છે ખબર છે હું તને પહેલાથી ગમાડું છું આઈ લવ યુ આઈ લાઈક યુ આવું કે છે મને મનુ અરે ડોહા આપણે ઉકલી જશું ઓપરેશન વગર બેહો કઈ હેઠા મનુ ને ફનું કરતા આ તમારા ભાઈબંધોના લખણ આવા છે હું તો પહેલાથી ના પાડતી હતી કે મને ટોટિયા ઘરમાં ના ગાલો સારું, હું તો જાઉં. ના ગાલો વગર મને આવતો નહીં કોઈ દી હા અને હવે મારા ઉમરે આવતો નહીં કહી દઉં છું તારા કાળું મૂઢું લઈને આય મારા ભાઈબંધ ને મારી બેન અરે ભાઈ ભાઈઓ માં પહેરાવા હારા બીજાના પહેરાવા ઉપર ડાળે બગાડે છે. હું આવ્યો. બીજો હાથ તો હું ના આવતો. કોઈ જરૂર નહીં હોય આવવાની જોઈ બેજા ડોહા તમને ખબર નહીં એની દોનત મારા ઉપર છે હાથ ને બાત હું કહું ડોહી તું ખાલી મને હાજો થવા દે મન્યાની તો આણી ના કરી ડોહા હવે બધું પડતું મેલો તમને હમણાં કોક થઈ ગયું હોય તો શું થાય લો પેલા પૈસા ચો જ્યાં લાવજો હેડો પેલા દવાખાન કરીએ રિક્ષા કરીને બહાર બૂટ લઈ મારા બાજુ અને ઓપરેશન કરાવવાનું કરીએ હોવ. અને જીને આ પૈસા આલ્યા છે ને એને તો ભગવાન એટલું સારું કરજો હા હારા કરે મારી સુમલી ના મારી ચંપાડી ના હા, હું કહું દાદા મેં પાછું સુમલી ને ચંપાડી વિશે સારું નથી વિચારતી પણ મને ખબર નથી કે મને આટલી મદદ કરશે હું તો આખો દાડો બાર બાજ કરતી હતી પણ જોયું ખરા ટાઈમે સુમલી ને ચંપાડી આવીને ઉભા રહ્યા હું એટલે જ કહું તને રાધા તું તારું મોઢું થોડું ઓલું કર ને થોડા બે વેણ હારા બોલ બધા વિશે હારા બોલ પણ કશો વાંધો નહીં જોયું ને તે બે ગુનો કામમાં આવી ને આપણે હા હેડો પંચાયત કર્યા વગર હેડજો ન કરો હોય ન હોય તમે ઉકલી જશો અને હું વિધવા થઈ જાય હેડજો વિધવા તો ન થાવ તું તને